ભુજની HDFC બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી ભુજની HDFC બેંક દ્વારા છેલ્લા 9 વર્ષોથી આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ હેઠળ કરવામાં આવી રહ્યું છે। બેંકના મેનેજર શ્રી વૈભવભાઈ મહેતાના જણાવ્યા અનુસાર વિવિધ મેડિકલ કિસ્સાઓમાં દર્દીઓને રક્તની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે। તેવા સમયે રક્ત સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બેંક દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી CJ પટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બેંકની વિવિધ સેવાલક્ષી પ્રવૃત્તિઓથી તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। દરમિયાન અનેક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। 200થી વધુ બોટલ્સ રક્ત એકત્ર કરીને જીકે જનરલ હોસ્પિટલને સોંપવામાં આવ્યું હતું। શ્રી વૈભવભાઈ મહેતાએ આ અંગે વધુ માહિતી આપી હતી। મારું નામ વૈભવ મહેતા છે। હું અહીંયા આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ કમ બ્રાન્ચ હેડ છું ભુજ બ્રાન્ચમાં HDFC બેંકમાં। અમે છેલ્લા 9 વર્ષથી આ કેમ્પ રાખીએ છીએ અને એ અમારી CSR એક્ટિવિટીના પાર્ટ ઓફ HDFC બેંકના CSR એક્ટિવિટીના પાર્ટ રૂપે રાખીએ છીએ। અમે આ ઓલમોસ્ટ 200 જેવી બોટલ્સનું એક્સપેક્ટેશન છે અને એ અમે JK જનરલ હોસ્પિટલના ગાઈડન્સ હેઠળ અને એમના સપોર્ટ હેઠળ આ કરી રહ્યા છીએ। થેલેસેમિયા બાળકો છે અને બીજા જે બી બ્લડ એવી વસ્તુ છે કે જે આપણે બનાવી નથી શકતા, તો આ ડોનેશન કેમ્પથી જે બી રિક્વાયરમેન્ટ છે જેમને બી એમને આ બ્લડ મળી શકે એ ઉદ્દેશ્ય કરી રહ્યા છે।